હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જે દરેક બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એના પેપર સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા હતા. તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યાર્થી મિત્રો વિન્ટર 2022 નો પાર્ટ 1 એટલે ક્વેશ્ચન નંબર 3B સુધી આપણે સોલ્વ કર્યો હતો. આજે પાર્ટ નંબર 2 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો પાર્ટ નંબર 1 હજી આનો જોઈ નથી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી પહેલા એકવાર પાર્ટ 1 જોઈ લેશો. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે કે અત્યારે જે સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. એ WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં તમે જોઈન થઈ જશો, જેથી વિદ્યાર્થી મિત્રો જે તે મટીરીયલ છે એની લિંક્સ છે, એની PDF છે, દરેક વસ્તુ આપણે એની અંદર શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેશો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને GTU ની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે પેપર્સ હું અહીંયા સોલ્વ કરાવું છું એની PDFઓ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વિથ આન્સર, MCQ, દરેક વસ્તુ આપણે કોર્સ લોન્ચ કરેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. સેમિસ્ટર 1 ના જેટલા પણ સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટના કોર્સ સેમિસ્ટર 1, 2 જે પણ સબ્જેક્ટ હોય તમારા ડિપ્લોમાના દરેક કોર્સ મૂકેલા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ એકવાર કોર્સ ચેક કરી લેશો અને ત્યાંથી તમારી તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આજે પાર્ટ નંબર 2. તો પાર્ટ નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર 1 માં ઓલરેડી આપણે કેટલા સુધી કવર કર્યું હતું એ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે લિંક. તો આપણે ક્વેશ્ચન નંબર 3 જે 3 નો B હતો એનો લાસ્ટ આપણો જે શોધવા ક્વેશ્ચન નંબર 4 થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ક્લિયર? તો અહીંયા ક્વેશ્ચન નંબર 4 ની અંદર વાત કરી લઈએ. તો પહેલો જે ક્વેશ્ચન છે, ઓકે, તો અહીંયા ક્વેશ્ચન 3B એનો સદિશ વાળો આપેલો છે, બંને લંબ એકમ સદિશ મેળવવાના છે. હવે યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર, હવે અહીંયા લંબ એકમ સદિશ મળે પહેલા તો મને જે આપેલું છે જોઈ લઈએ કયા કયા આપેલા છે. તો પહેલું A બરાબર આપેલું છે મને, A બરાબર 5i plus 7j minus 2k. ચલો B બાર ઇઝ ઇક્વલ ટુ મને શું આપેલું છે તો j minus 2k plus 3i, એટલે હું આને સિક્વન્સમાં ગોઠવી દઉં તો 3i plus j minus 2k એટલે 3 1 minus 2 અને આના કમ્પોનન્ટ્સ થઈ જશે 5 7 minus 2 થઈ જશે. ક્લિયર? ઓકે, હવે આને મને લંબ એકમ સદિશ કીધું છે એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, લંબ શબ્દ સમજે એટલે A ડોટ B કરી દે છે, પણ અહીંયા વાંચો લંબ એકમ શબ્દ વાપર્યો છે. ઇંગ્લિશમાં જોશો તો યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર કીધું છે. ઓકે, યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર માટે વિદ્યાર્થી મિત્રો શું થાય, સૂત્ર યાદ છે, યુનિટ વેક્ટર માટે યુનિટ વેક્ટર બરાબર A બાર ક્રોસ B બાર અપોન માનાંકમાં A બાર ક્રોસ માનાંક B બાર થશે. ઓકે, આ એની ફોર્મ્યુલા છે. ઓકે, તો પહેલા હું ફાઇન્ડ કરીશ, અહીંયા ફાઇન્ડ શું થશે, A બાર ક્રોસ B બાર. ઓકે, ચલો પહેલું આપણે A બાર ક્રોસ B બાર કરવું છે તો A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ ડિટરમાઇન્સ માં I J K. ચલો A બાર શું છે મારો 5 7 minus 2, B બાર શું છે મારો 3 1 minus 2. ઓકે, હવે આની કિંમત શોધવી છે તો શું થશે, I M ની એના સિવાયના કમ્પોનન્ટ શું થશે 7 minus 2 1 minus 2. ઓકે, 7 minus 2 1 minus 2. ચલો એના પછી માઇનસ જે એના સિવાયના કમ્પોનન્ટ્સ 5 minus 2 3 minus 2 અને પછી પ્લસ કે એના સિવાયના કમ્પોનન્ટ્સ તો 5 7 3 1. ઓકે, ચલો અહીંયા આની કિંમત શું થશે તો I M ની આ બંનેનું મલ્ટીપ્લિકેશન -40 વચ્ચે માઇનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન -2 માઇનસ છે એમની -10 -6 પ્લસ કે અહીંયા શું થશે 5 × 1 5 વચ્ચે -21. ઓકે, હવે અહીંયા I M ની રહેશે, અહીંયા થશે -40 પ્લસ 2 માઇનસ છે અહીંયા થશે -10 પ્લસ 6 પ્લસ કે અહીંયા થશે -21 છે, એમાંથી 5 માઇનસ થશે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા થશે તમારા 56 સોરી 70 થશે. ઓકે, 60 થશે. ક્લિયર? ઓકે, હવે અહીંયા આ થઈ ગયું. હવે આની અંદર આપણે શું કરીએ, I M ની અહીંયા આવશે -12 માઇનસ જે અહીંયા આવશે -4 પ્લસ અહીંયા પ્લસ માઇનસ એટલે -16k. ઓકે, ઓકે, ક્લિયર? ચલો -12i
માઇનસ માઇનસ પ્લસ 4j અને માઇનસ 16k. તો આ થઈ ગયો a બાર ક્રોસ b બાર વિદ્યાર્થી મિત્રો. હવે એના કમ્પોનન્ટ્સ લખીએ તો -12 4 ને -16 આ એના કમ્પોનન્ટ્સ છે. થઈ ગયા એના કમ્પોનન્ટ્સ a બાર ક્રોસ b બાર. ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો a બાર ક્રોસ b બાર ના કમ્પોનન્ટ્સ થઈ ગયા આપણા. હવે એની આપણે કિંમત શોધવાની છે તો -12 4 અને -16 થઈ ગયા. હવે મારે આ આવી ગયો a બાર ક્રોસ b બાર. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? ફાઇન્ડ શું કીધું છે? મારે બીજું ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ a બાર ક્રોસ b બાર ફાઇન્ડ કરવું પડશે. તો મેગ્નિટ્યુડની કિંમતમાં શું થશે? x1 નો હોલ સ્ક્વેર, x2 નો હોલ સ્ક્વેર, x3 નો હોલ સ્ક્વેર. ક્લિયર. ચલો x1 એટલે કેટલા? તો x1 એટલે -12 નો હોલ સ્ક્વેર, 4 નો હોલ સ્ક્વેર અને -16 નો હોલ સ્ક્વેર થઈ જશે. ઓકે. ચલો અહીંયા 4 નો હોલ સ્ક્વેર 140, 12 નો હોલ સ્ક્વેર 144, 4 નો હોલ સ્ક્વેર થઈ જશે 60 અને અહીંયા થશે તમારો 256 આપેલો છે. સોરી, નેક્સ્ટ તમને કીધું છે કેટલાનો છે? -16 એટલે -16 નો હોલ સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો 256. ક્લિયર. ઓકે. હવે આ બંનેનું તમે ટોટલી એડિશન કરી લો, એટલે ટોટલી સરવાળો કરી લો તો એનો થશે તમારો 416. ઓકે. હવે હું ફાઇન્ડ કરીશ આવી ગયું a બાર ક્રોસ b બાર. ઓકે. હવે હું ફાઇન્ડ કરીશ ફાઇન્ડ યુનિટ વેક્ટર. ચલો યુનિટ વેક્ટર માટે શું થશે? a બાર ક્રોસ b બાર અપોન માનાંકમાં a બાર ક્રોસ b બાર. ચલો a બાર ક્રોસ b બાર શું આવ્યું મારું? a બાર ક્રોસ b બાર આવ્યું -12 4 અને -16 અપોન √ 416. આ તમારો યુનિટ વેક્ટરનો આન્સર આવી ગયો. ઓકે. જો આના નીચે એક 1 બાય 1 લખો તો એ થઈ જશે ડાયરેક્ટ ધી કોસાઇન ડાયરેક્શન ઓફ કોસાઇન થઈ જશે, પણ ડાયરેક્ટ તમારે આ રીતે જ એની કિંમત લખી નાખવાની છે. એટલે આ થઈ ગયો તમારો યુનિટ વેક્ટર. ક્લિયર. આવડશે. તો 4 માર્ક્સની અંદર તમારે અહીંયા જ્યારે પણ તમારે MCQ સોરી ક્વેશ્ચન નંબર 3 જે છે ટ્રિગ્નોમેટ્રી, એમાં તમને એક ગ્રાફ્સ કરવાનો છે અને એક આ ટાઈપનો વેક્ટરનો એક્ઝામ્પલ પૂછાશે. એટલે તમને ટ્રિગ્નોમેટ્રીમાં જો કોઈ એક્ઝામ્પલ નથી આવડતો તો ત્યાં તમે વેક્ટરથી બચી શકો છો. ક્લિયર. હવે ક્વેશ્ચન નંબર 4 જે ચાલુ થાય છે એ પ્રોપરલી વેક્ટરનો છે. ચલો ક્વેશ્ચન નંબર 4 ની વાત કરી લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે. ચલો પહેલો a બાર બરાબર શું આપ્યો છે? a બાર બરાબર આપ્યો છે i + 2j - k. b બાર ઇઝ ઇક્વલ ટુ શું આપ્યો છે? 3i + j + 2k અને c બાર ઇઝ ઇક્વલ ટુ મને આપ્યો છે -2i - j + 5k. ઓકે. આના કમ્પોનન્ટ 1 2 -1, આના કમ્પોનન્ટ્સ 3 1 2 અને આના કમ્પોનન્ટ્સ -2 -1 5. ઓકે. ક્લિયર. હવે અહીંયા શું થશે જોઈ લઈએ. મને એને શું કીધું છે? ધેન ફાઇન્ડ કરવાનું છે ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ 2a બાર + 3b બાર - c બાર. ઓકે. મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ટાઈપનું ફાઇન્ડ કરવાનું હોય ત્યારે પહેલા મારે ફાઇન્ડ કરવું પડશે ફાઇન્ડ 2a બાર + 3b બાર - c બાર. ઓકે. ચલો અહીંયા શું થશે? તો પહેલો 2 એ શું છે મારો? 1 2 -1, પછી પ્લસ, પછી 3. બી શું છે મારો? 3 1 2 અને સી શું છે મારો? -2 -1 અને 5. ઓકે. હવે અહીંયા 2 મલ્ટીપ્લાય થશે એટલે 1 × 2 2, 2 × 2 4, 2 × 1 -2 પ્લસ એમની 3 મલ્ટીપ્લાય કરીએ 9 3 6 -2 એમની રાખે છે -2 -1 5. ઓકે. આ બંનેનો એડિશન કરીએ 2 + 9 4 + 3 -2 + 6 -2 -1 5. ઓકે. અહીંયા થશે 11 7 4 -2 -1 6. ઓકે. હવે અહીંયા શું થશે? 11 -2 7 -1 4 -6. એટલે અહીંયા મારું થશે 11 પ્લસ એટલે 2, 7 +1 અને અહીંયા આવશે -2 એટલે અહીંયા થશે મારું 38 અને -2. આ થઈ ગયો 2a બાર + 3b બાર - c બાર. એટલે આને કહેવાશે x1 x2 x3 થઈ ગયો.
હવે મારે ફાઇન્ડ કરવો છે એનો મેગ્નિટ્યુડ. ચલો find magnitude 2a bar plus 3b bar minus c bar is equal to under root x1 નો whole square, x2 નો whole square and x3 નો whole square. Clear? ચલો x1 નો whole square શું થશે? 30 એનો whole square, 8 નો whole square minus 2 નો whole square plus okay. ચલો 30 નો whole square, 8 નો હોલ સ્ક્વેર અને -2 નો હોલ સ્ક્વેર કરી અને આનો આન્સર તમારે મને અત્યારે હાલ કોમેન્ટ કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. ક્લિયર? તો આ થઈ ગયો મેગ્નિટ્યુડ ઓફ 2a બાર પ્લસ 3b બાર પ્લસ c બાર. ક્લિયર? એની ડાઉટ આની અંદર? ચેક કરી લો એકવાર. આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ કોણ કયા વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ કોમેન્ટ કરે છે, કેટલાનો આન્સર સાચો છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે, એને કીધું છે કે સાબિત કરો કે આપેલા સદિશો પરસ્પર લંબ છે, પરપેન્ડિક્યુલર છે. હવે આ પરપેન્ડિક્યુલર છે મિત્રો, તો અહીંયા પરપેન્ડિક્યુલર કીધું છે એટલે આ સેકન્ડ જે ક્વેશ્ચન છે એ સમજી લો. પરપેન્ડિક્યુલર મને પૂછ્યું છે, તો પરપેન્ડિક્યુલર માટે શું થાય એ જોઈ લઈએ. ચલો કયા કયા વેક્ટર આપ્યા છે એ જોઈ લઈએ. ફર્સ્ટ મને એને કીધું છે a બાર બરાબર, હું એક લઈ લો, a બાર લઈ લો. ચલો a બાર બરાબર શું થશે એ જોઈ લઈએ. a બાર બરાબર મને આપ્યું છે 2i plus 3j minus k, એટલે કે 2 3 minus 1. બી નામ નથી આપ્યું પણ હું મારી જાતે લઈ શકું છું, એટલે 3i minus j plus 3k, એટલે કે 3 minus 1 3. ઓકે, હવે પરપેન્ડિક્યુલર ક્યારે થાય કે a બાર ડોટ b બાર 0 થાય તો પરપેન્ડિક્યુલર કહેવાય. તો અહીંયા મારે શું કરવાનું છે? a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ, ચલો a બાર ના કમ્પોનન્ટ શું છે? 2 3 minus 1 ડોટ 3 minus 1 3 થઈ ગયો. ઓકે, ડોટ પ્રોડક્ટ કરીએ. ડોટ પ્રોડક્ટ કઈ રીતે થાય છે? પહેલા કમ્પોનન્ટ જોડે મલ્ટીપ્લિકેશન, 3 ક્રોસ -1 પ્લસ -1 ક્રોસ 3. ઓકે, ચલો 2 ક્રોસ 3 6 -3. ઓકે, અહીંયા કઈક પ્રોબ્લેમ લાગી રહ્યો છે. વેટ, રકમ જોઈ લઈએ. 2 + 3j - k, 3i - j, પરસ્પર લંબ. ઓકે, પરપેન્ડિક્યુલર. ઓકે, ચલો અહીંયા +-3. ઓકે, તો 6 - 3 એટલે આન્સર થઈ જશે 0. એટલે કે અહીંયા a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0, ધેન a પરપેન્ડિક્યુલર b. ઓકે, આ રીતનું પ્રૂવ ધેટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હજી કહું છું વેક્ટર પરફેક્ટલી કરી લેજો. વેક્ટર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 વારંવાર હું તમને કહું છું, એક રિક્વેસ્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો. પછી એવું ના મને જીટી નું પેપર હાથમાં આવે ને એક વખત પછતાવાના દિવસ આવે, એટલે વારંવાર કહું છું. હજી તમે વેક્ટર તૈયાર નથી કર્યું તો એની લિંકો મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. વોટ્સએપ ગ્રુપની અંદર આખી એક પીડીએફ મેં શેર કરી છે. ફક્ત ટચ કરવાનું છે, વિડીયો ઓટોમેટિક ખુલી જશે વિદ્યાર્થી મિત્રો. એટલે ફાસ્ટ કહું છું, ફટાફટ. હજી વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. ચેપ્ટર નંબર 1 અને 3 તો આવડવું જ જોઈએ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. હવે ક્વેશ્ચન મારો 2 થઈ ગયા. ઓકે, હવે આ 2 થઈ ગયા એટલે મારે આ ઢાળવાળો કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે મને વેક્ટર મને પરફેક્ટલી પહેલો અને બીજો આવડવાનો જ છે, વેક્ટર કરવાનો જ છે, એટલે ફાઇનલ છે. એટલે જેથી વેક્ટર મારો થઈ જશે. ઓકે, હવે બી આપણે બીજા નવા પેજમાં લઈ લઈએ. ચલો ક્વેશ્ચન નંબર 4 બી ની વાત કરી લઈએ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4 બી અહીંયાથી શરૂઆત કરીએ. પહેલું મને ક્વેશ્ચન નંબર 4 બી ની માં એને કીધું છે કે પ્રૂવ ધેટ એંગલ ની વાત છે કે ભાઈ સાબિત કરો કે પહેલા, હવે અહીંયા નામ આપ્યું નથી તો આપણે નામ લઈ લઈએ. પહેલો a બાર બરાબર લઈ લઉં છું. શું કીધું છે? 3i plus j plus 2k, એટલે કે 3 1 2. ચલો b બાર બરાબર શું કીધું છે? 2i minus 2j plus 4k, એટલે અહીંયા શું થશે તમારા 2 minus 2 4. ઓકે, આટલું થઈ ગયું. નો ખૂણો sin θ 2/√, કીધું છે. એટલે હવે sin θ મારે અહીંયા કમ્પલસરી sin θ કીધું છે. જુઓ, ઓકે, તો અહીંયા મારે કમ્પલસરી sin θ પ્રૂવ ધેટ કરવું પડશે. ચલો હવે મને અહીંયા sin θ નું સૂત્ર આવડવું જોઈએ. તો sin θ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? આવડે છે sin θ ની ફોર્મ્યુલા શું થાય? આવડે છે? યસ. શું થશે?
ए बार क्रॉस बी बार मानांक में ए बार क्रॉस बी बार अपॉन मानांक में ए बार डॉट मानांक में बी बार। तो पहला हूँ फाइंड शू करीश, फाइंड ए बार क्रॉस बी बार। चलो ए बार क्रॉस बी बार कई देता है आई जे के 3 1 2 2 -2 4। चलो आनी किंमत शोधी नाखीए आई एम नी एना सिवायना कंपोनंट 1 2 -2 4 પછી માઈનસ જે એના સિવાયના कंपोनंट 3 2 2 4 અને પ્લસ કે એના સિવાયના कंपोनंट 3 1 2 -2। ओके चलो आई एम नी एना 1 क्रॉस 4 4 वच्चे माइनस -4 माइनस जे 3 क्रॉस 4 8 सॉरी 12 -4 प्लस के एम नी -6 -2। ओके अहिया शू थशे आई माइनस माइनस प्लस 4 + 4 8 माइनस जे अहिया 8 प्लस के अहिया -8। ओके એટલે અહીંયા આવશે 8i -8 જે -8 के એટલે આના કમ્પોનન્ટ થશે 8 8 8 पर माइनस या -8 आने कहीश x1 आने कहीश x2 x3 आई गयो ए बार क्रॉस बी बार। क्लियर। ओके हवे मारे शू जरूर छे तो मारे जरूर छे फाइंड ए बार क्रॉस बी बार मानांक नी अंदर। चलो ए बार क्रॉस बी बार मानांक नी अंदर जरूर छे એટલે હું અહીંયા શું કરીશ મેગ્નિટ્યુડ ઓફ x1 નો હોલ સ્ક્વેર x2 નો હોલ સ્ક્વેર x3 નો હોલ સ્ક્વેર। ओके चलो x1 નો હોલ સ્ક્વેર શું થશે x1 એટલે કેટલા 8 एनो होल स्क्वेर -8 एनो होल स्क्वेर અને -8 નો હોલ સ્ક્વેર। चलो 8 નો હોલ સ્ક્વેર 64 + 64 + 64। ओके એટલે અહીંયા થશે મારો અંડર રૂટ હવે જો 64 64 64 છે ક્લિયર એટલે અહીંયા અત્યારે હાલ આપણે એને ટોટલી થઈ જશે 2 192 આ થઈ ગયો મારો a બાર क्रॉस b બાર મેગ્નિટ્યુડ થઈ ગયો કિંમત આવી ગઈ આને હું આપી દઈશ ઇક્વેશન નંબર 1। ઓકે હવે મારે ફાઇન્ડ શું કરવું પડશે એના માટે फाइंड शू करवू पड़शे फाइंड ए बार। चलो ए बराबर शू आप्युं छे पहेला ए लेवुं पड़शे ए बराबर शू छे 3 1 2 छे तो ए बराबर 3 1 2 એટલે આને x1 કહીશ આને x2 કહીશ આને x3 કહીશ તો મેગ્નિટ્યુડ ઓફ ए बार बराबर 3 નો હોલ સ્ક્વેર प्लस 1 નો હોલ સ્ક્વેર प्लस 2 નો હોલ સ્ક્વેર। चलो 3 નો હોલ સ્ક્વેર 9 + 1 + 4 इज इक्वल टू 40 થઈ ગયું 40 आई गयो मैग्निट्यूड ऑफ ए बार। चलो नेक्स्ट मारे फाइंड करवू पड़शे फाइंड बी। बी शू आप्यो छे चेक कर लिए बी आप्यो छे 2 2 2 -2 4 आप्यो छे मैग्निट्यूड ऑफ बी बार बराबर शू थशे अंडर रूट x1 નો હોલ સ્ક્વેર x2 નો હોલ સ્ક્વેર x3 નો હોલ સ્ક્વેર। चलो અહીંયા શું થશે 2 નો હોલ સ્ક્વેર -2 નો હોલ સ્ક્વેર प्लस 4 નો હોલ સ્ક્વેર। चलो 2 નો હોલ સ્ક્વેર કેટલા થશે 4 + 60 इज इक्वल टू अंडर रूट 24 आई गयो मैग्निट्यूड ऑफ बी बार। आ बधी ज किंमत आई गई हवे बधी ज किंमत आपणे सानी अंदर मूकी दीए sin थीटा ए बार क्रॉस बी बार मानांक में अपॉन मानांक में ए बार डॉट मानांक में बी बार। चलो आनी किंमत आई अंडर रूट 192 आनी किंमत आई ए बार नी किंमत आई 40 અને આની કિંમત આવી અંડર रूट 24। ओके હવે આનું સિમ્પ્લિફિકેશન વિદ્યાર્થી મિત્રો તમારે આપવાનું થશે તો જ્યારે આનું સિમ્પ્લિફિકેશન આપવાનું થાય ત્યારે આપણે શું કરવાનું છે જોઈ લઈએ તો અહીંયા આ બંનેનો પહેલા ગુણાકાર કરી દો એટલે એ બંનેનો ગુણાકાર અહીંયા 14 છે અને અહીંયા 24 છે તમારા ક્લિયર એટલે આ બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે અહીંયા 192। ओके હવે અહીંયા છે તો અહીંયા હું આને આ રીતે લખી શકું સમજો કે 14 છે तो 7 × 2 7 × 14 और गुणिया 24 लखाशे ने। ओके 192 है तो 192 ने हूँ 48 क्रॉस 4 कर दઉં 48 × 2। ओके 48 × 2 એટલે અને અહીંયા થઈ જશે જો અહીંયા 7 × 48 થઈ જશે કઈ રીતે 48 મલ્ટીપ્લિકેશન 48 48 ઉડી જશે એટલે વધ્યું શું अंडर रूट 2 अपॉन अंडर रूट 7 આ શું વધ્યું sin थीटा। ओके હવે sin थीटा इज इक्वल टू શું થશે આને આ રીતે લખાય 2/7 अंडर रूट में होल्ड में
હવે થीटा इज इक्वल टू શું થશે sin ઇનવર્સ √2/7 આ તમારો આન્સર થઈ ગયો ક્લિયર વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે સોરી અહીંયા 42 આવે સોરી માય મિસ્ટેક 48 क्रॉस 4 થાય એટલે અહીંયા આવશે √4 થઈ જશે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો યસ 2/√7 થઈ જશે એટલે અહીંયા પણ તમારો આન્સર થઈ જશે 2/√7 48 क्रॉस 4 8 થઈ જશે 192 ક્લિયર ઓકે 4 નો હોલ સ્ક્વેર છે એટલે બહાર નીકળી જશે એટલે 2 થઈ જાય ને ઓકે તો આ થઈ ગયો મારો LHS = RHS એટલે sin θ પૂછી શકે cos θ પૂછી શકે તો આ રીતનો આવે છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર અમને આ સિમ્પ્લિફિકેશન ના આવડે તો શું કરવાનું તો એક હિન્ટ બતાવું છું ના આવડે તો વાત છે ના આવડે તો જો આટલું આવી ગયું sin θ is equal to 192/√40 क्रॉस √24 આવી ગયું આટલું સાચું હોવું જોઈએ હવે રકમમાં શું આપ્યું છે ને જોઈ લઈએ ક્યાં ગઈ રકમ આપણી આ રહી તો રકમમાં એને 2/√7 કીધું છે એનું સિમ્પ્લિફિકેશન તો સિમ્પલ અહીંયા શું કરવાનું છે અહીંયાથી sin θ 2/√7 મૂકી દેવાનું ક્લિયર મૂકી દીધું અને θ બરાબર sin ઇનવર્સ 2/√7 આપણું ધેટ એક્ઝામિનર સમજશે કે એને ભાઈ સોલ્યુશન પાછળ રફમાં આપ્યું છે ના આવડે તો વાત છે ખોટું નથી કરવાનું ક્લિયર ઓકે થઈ ગયું પૂછાશે આ ટાઈપનું ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ જોઈ લઈએ ક્વેશ્ચન એને એવું કીધું છે કે એક પાર્ટિકલ મૂવ કરે છે આથી આ બિંદુ સુધી ઓકે હવે એના માટે આપણે નેક્સ્ટ પેજની અંદર લઈ લઈએ ચલો લાસ્ટ ઇમેજની અંદર આવી જાય છે યસ આવી જાય છે ચલો ઓકે એક અચર બળો હવે બે કેટલા આપ્યા છે બળ કેટલા આપ્યા છે ફોર્સ કેટલા આપ્યા છે તો એક ફોર્સ આપ્યું છે બીજું ફોર્સ આપ્યું છે અને ત્રીજું ફોર્સ આપી દીધું ત્રણ ફોર્સ આપ્યા છે ચલો પહેલું F1 લઈ લો F1 બરાબર શું આપ્યું છે I - J + K કમ્પોનન્ટ્સ થઈ ગયા 1 - 1 1 ચલો F2 શું આપ્યું છે I + J - 3K 1 1 - 3 ચલો F3 શું આપ્યું છે ત્રણ ફોર્સ આપ્યા છે એટલે 4I + 5J - 6K એટલે કે 4 5 - 6 ઓકે હવે ત્યાંથી ખસી તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ એન્ડિંગ પોઈન્ટ છે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ને હું a બાર વડે બતાવું છું સ્ટાર્ટિંગ પોઈન્ટ આપી દીધો છે 3 - 2 1 એન્ડિંગ પોઈન્ટ આપ્યો છે મને 1 3 - 4 ઓકે ક્લિયર આટલું આપેલું છે હવે મારે કાર્ય શોધવાનું છે તો પહેલા હું શું કરીશ ફાઇન્ડ f બરાબર શું થશે f1 + f2 + f3 ચલો f કેટલો છે f1 કેટલો છે 1 - 1 1 1 1 - 3 4 5 - 6 okay 1 + 1 1 + 1 -1 + 1 1 + -3 plus 4 5 - 6 okay ચલો 1 + 1 2 અહીંયા 0 પ્લસ માઇનસ માઇનસ એટલે કે અહીંયા આવશે -2 પ્લસ 4 5 - 6 શું થશે 2 + 4 0 + 5 -2 + -6 ઓકે એટલે અહીંયા થઈ જશે 6 5 ± -8 આ થઈ ગયો મારો f ઓકે ચલો ડિસ્ટન્સ શોધવું છે ડિસ્ટન્સ d બરાબર b બાર માઇનસ a બાર એન્ડિંગ પોઈન્ટ માઇનસ સ્ટાર્ટિંગ પોઈન્ટ ચલો એન્ડિંગ પોઈન્ટ શું આપ્યો છે 1 3 - 4 વચ્ચે માઇનસ અને સ્ટાર્ટિંગ પોઈન્ટ 3 - 2 1 3 - 2 1 ઓકે ચલો અહીંયા શું થશે 1 - 3 3 - -2 -4 -1 ઓકે ચલો અહીંયા શું થશે -2 માઇનસ પ્લસ એટલે 5 ઓકે અને માઇનસ પ્લસ -5 આ થઈ ગયો મારો ડિસ્ટન્સ ઓકે હવે મારે ટોટલ વર્ક શોધવું છે w બરાબર f * d ચલો f કેટલું છે 6 5 -8 ડોટ -2 5 -5 6 × -2 5 × 5
प्लस -8 क्रॉस -5 ओके चलो 6 क्रॉस 2 -12 प्लस 25 અને પ્લસ 40 ક્લિયર ઓકે એટલે અહીંયા આન્સર થશે -12 એટલે અહીંયા સોરી -12 પ્લસ એટલે અહીંયા થઈ જશે +30 પ્લસ 40 એટલે 53 યુનિટ્સ W is equal to 53 યુનિટ કાર્ય થયેલું હશે ક્લિયર પૂછાશે 110% પેપરની અંદર વર્ક વાળો એક્ઝામ્પલ એંગલ વાળો એક્ઝામ્પલ અને લંબ વાળો એક્ઝામ્પલ 100% હશે ક્લિયર ઓકે કરી દેજો વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ જોઈએ હવે આ તો થઈ ગયું મારું ક્વેશ્ચન નંબર 4 ફિનિશ થઈ ગયો ક્વેશ્ચન નંબર 5 આવી ગયો લિમિટ ચલો ક્વેશ્ચન નંબર 5 એ ફર્સ્ટ મને આપી દીધો છે એને લિમિટ x to 2 x square plus x minus 6 x square plus 3x minus 10 लिमिट ની કિંમત મુકતા લિમિટ 0 થાય છે તો આપણે એનું સિમ્પ્લિફિકેશન આપવું પડશે ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન આપી દઈએ ચલો અંશનું સિમ્પ્લિફિકેશન શું થશે x square plus x minus 6 તો શું થશે x square plus 3x minus 2x minus 6 થઈ જશે ઓકે चलो आ બંનેમાંથી કોમન x નીકળ્યો તો વધ્યું શું x minus x plus 3 અહીંયા x plus 3 લખી નાખું તો અહીંયા -2 આવી જશે મલ્ટીપ્લાય કરો સેમ બની ગયું તો એક બની ગયો x plus 3 એક બની ગયો x minus 2 અંશનું સિમ્પ્લિફિકેશન આવી ગયું ચલો છેદનું સિમ્પ્લિફિકેશન શું થશે x square plus 3x minus 10 એટલે 10 cross 1 10 5 cross 2 5 ના ઘડિયામાં આવે 10 કયા ટેબલમાં આવે 5 cross 5 ગુણ્યા 2 10 થઈ જશે 5 માંથી 2 જશે તો 3 આવી જશે તો x square plus 5x minus 2x minus 10 ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે સર આનું ફેક્ટર અમને નથી ફાવતું વિદ્યાર્થી મિત્રો ફેક્ટર માટે મેં આખો લિમિટમાં સમજાયેલું છે એકવાર તે ચેક કરી લેજો આવડી જશે ટ્રાય કરવો પડે કોઈ પણ મેથેમેટિક્સ છે ને ટ્રાય કરવા જેનો સબ્જેક્ટ છે વાંચવાથી મેથેમેટિક્સ નથી આવડતું મિત્રો ક્લિયર ચલો તો અહીંયામાંથી x કોમન નીકળી ગયો x plus 5 અહીંયા x plus 5 લખી નાખું તો -2 એટલે x plus 5 x minus 2 ઓકે હવે કિંમત મૂકી દઈએ લિમિટ x to 2 ચલો અંશનું સિમ્પ્લિફાય x plus 3 x minus 2 x plus 5 x minus 2 ઉડી ગયા કઈ તે ખબર હતી લિમિટ +2 હતી તો -2 ઉડવાની છે તો નક્કી જ છે ક્લિયર એપ્લાય ધ લિમિટ વેલ્યુ એપ્લાય લિમિટ चलो लिमिट एप्लाई करें तो शू थशे ज्यां x देखाय त्यां 2 मूकी दे 2 plus 3 2 plus 5 5/7 થઈ ગયો 5/7 आंसर क्लियर ओके चलो नेक्स्ट જોઈએ એના પછી ઇન્ફિનિટી વાળો એ તો ઈઝી છે ઇન્ફિનિટી વાળો ચલો કઈ રીતનો ઈઝી છે જોઈ લઈએ લિમિટ लिमिट n to infinity चलो n to infinity શું આપ્યું છે x cube plus 3x square sorry -3x square છે -3x square plus 2x minus 1 upon x bracket માં 3x -1 2x plus 1 ओके चलो અહીંયા શું થશે સમજો લિમિટ n to infinity x cube -3x square plus 2x minus 1 પહેલા આના જોડે મલ્ટીપ્લાય કરો એટલે 3x square અને x થઈ ગયો બ્રેકેટ ચલો 2x plus 1 આ બંને બ્રેકેટ આપણે શું કરવાના છે અંદર એડ કરી દેવાના છે ઓકે चलो અહીંયા શું થશે હવે લિમિટ n to infinity x cube -3x square plus 2x minus 1 આ બ્રેકેટ અંદર મલ્ટીપ્લાય એટલે 3x cube 3 દુ 6 એટલે 6x cube plus 3x square plus sorry minus હવે અહીંયા જો અહીંયા x cross x એટલે -2x square અને -x થઈ ગયું આટલું હવે લિમિટ છે n to infinity હોય તો નક્કી છે કે ભાઈ ઉપર જે મોટા મોટો પાવર હોય એના વડે મલ્ટીપ્લાય કરીએ છે તો શું થશે અહીંયા લિમિટ
n टू इन्फिनिटी एक्स क्यूब वडे मल्टीप्लाय करूं અને x क्यूब वडे डिवाइड कर दऊं. चलो 3x² अपॉन x क्यूब 2x अपॉन x क्यूब -1 अपॉन x क्यूब એ જ રીતે નીચે x क्यूब वडे मल्टीप्लाय करे 6x क्यूब अपॉन x क्यूब प्लस 3x² अपॉन x क्यूब 2x² अपॉन x क्यूब અને x अपॉन x क्यूब. ओके, જો આ x ક્યુબ થઈ જશે, અહીંયાથી એક x ક્યુબ વધશે, અહીંયા 2x ક્યુબ વધશે, અહીંયાથી x ક્યુબ કટ થઈ જશે, અહીંયા એકલો x વધશે, અહીંયા એક x વધશે અને અહીંયા x સ્ક્વેર વધશે. હવે અહીંયા લિમિટ માની શું થઈ જશે? ચેન્જ. એટલે લિમિટ n ટુ ઇન્ફિનિટી સોરી n જગ્યાએ શું થઈ જશે? 1 upon n to 0. ચલો અહીંયા શું વધ્યું? 1 minus 3 upon x 2 upon x અને 1 upon x cube. ઓકે, એ જ રીતે અહીંયા શું વધ્યું? 6 3 upon x 2 upon x અને 1 upon x સોરી વચ્ચે અહીંયા માઇનસ છે -1 upon x square. ઓકે, એપ્લાય ધ લિમિટ વેલ્યુ. જ્યાં 1 to x દેખાય ત્યાં આપણે શું મૂકી દઈએ? 0. એટલે આ 0 + 0 -0 6 + 0 -0 -0 આન્સર આવી જશે મારો 1 upon 6. આવી ગયો 1 upon 6. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, ખાલી ફક્ત એક હિન્ટની જરૂર છે, આવડવું જરૂરી છે. ક્લિયર? તો આ થઈ ગયો મારો ક્વેશ્ચન નંબર 5A, જે એકદમ ઈઝી છે. હવે આ એંગલ વાળા તો એકદમ ઈઝી આવડે એવા છે. ચલો નેક્સ્ટ પેજ ની અંદર લઈ લઈએ એટલે થોડું વધારે આઈડિયા આવી જશે, ક્લિયરન્સ થઈ જશે આપણું. ઓકે, મને વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો છે. હવે એંગલ શોધવાનો કીધો છે તો એક હિન્ટ આપી દો, બંનેની પહેલા m શોધી નાખો. ચલો L1 બરાબર શું આપી દીધું છે? m1. L1 બરાબર આપ્યું છે √3x - y + 1 = 0. L2 આપી દીધું છે મને x - √3y + 2 = 0. ચલો આને પહેલા L1 ને √3x - y + 1 = 0 ને સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે સરખાઈએ એટલે ax + by + c = 0. તો a બરાબર √3 અને b બરાબર -1 મળી ગયું. ચલો આનો m1 બરાબર -a/b -√3 અને -1 માઇનસ નીકળી જશે એટલે m1 ની કિંમત આવશે √3. આવી ગઈ m1 ની કિંમત √3. ચલો એ જ રીતે m2 ને હું સરખાવું કોના જોડે? L2 શું આપ્યો છે? x - √3y + 2 = 0. સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું મિત્રો? ax + by + c = 0 સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. ચલો a બરાબર શું થશે? 1 અને b બરાબર થશે -√3. ઓકે, ચલો m2 બરાબર શું થાય? m2 બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો m2 બરાબર શું થશે? અહીંયા -a/b. ચલો -a ની કિંમત 1 અને b ની કિંમત -√3 માઇનસ નીકળી જશે એટલે 1 upon √3 આવી ગયો. ક્લિયર? ઓકે, આ થઈ ગયો મારો m2. ઓકે, હવે મારે થીટા શોધવો છે તો સૂત્ર શું છે ભાઈ? tan થીટા બરાબર માનાંકમાં m1 + m2 upon 1 - m1 * m2 છે. આ કિંમત મૂકી શકો. ચલો m1 ની કિંમત શું આવી? √3 + 1 upon √3. ઓકે, ક્લિયર? હવે અહીંયા શું થશે? 1 - √3 અને અહીંયા થશે 1 upon √3. ઓકે, માનાંકમાં. હવે √3 નીકળી ગયું. ઓકે, અહીંયા શું વધ્યું? √3 તો છે જ, પ્લસ 1 upon √3 હું એમની રહેવા દઉં છું. તો અહીંયા શું થશે? 1 - 1 0 થઈ જશે એટલે ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટી વેલ્યુ ક્યારે હોય? થીટાની ઇન્ફિનિટી tan થીટા ઇન્ફિનિટી ક્યારે હોય? ચલો આન્સર આપો તો. tan થીટા ની કિંમત ઇન્ફિનિટી ક્યારે હોય ભાઈ? ક્યારે આન્સર હોય ઇન્ફિનિટી? તો ક્યારે હોય? tan 90 હોય ત્યારે એની કિંમત શું હોય? ઇન્ફિનિટી હોય. અને બીજી વસ્તુ જોવા જઈએ તો અહીંયા ડાયરેક્ટ તમે 1 upon કરી દો, m1 * m2 બરાબર -1 થઈ જશે. ક્લિયર? ઓકે, તો આ તમારો 90 એંગલ આઈટનો આન્સર શોધવાનો છે. ક્લિયર? ચલો પછી નેક્સ્ટ જોઈએ, ત્રિજ્યા શોધવાની છે આનું. ચલો હવે મને આપી દીધો છે 4x² + 4y² + 8x - 12y
-3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે આ ઇક્વેશન આપ્યું છે એને જનરલ ઇક્વેશન ઓફ સર્કલ શું છે? જનરલ ઇક્વેશન x² + y² + 2gx + 2fy + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાઈએ તો અહીંયા x² છે, જ્યારે અહીંયા વધારે શું છે? 4x² છે. એટલે આપણે શું કરશું? ઇક્વેશન નંબર 1 જે છે એને 4 વડે ભાગીએ. સમીકરણ 1 ને બંને બાજુ 4 વડે ભાગતા. ક્લિયર? ચલો તો 4x² upon 4, 4y² upon 4, 8x upon 4, -12y upon 4, -3 upon 4, 0 upon 4. એટલે મારું ઇક્વેશન બનશે x² y² 2x 3y upon 3 upon 4 is equal to ઇક્વેશન નંબર 2. હવે એને સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે સરખાવીએ કે x² y² 2gx 2fy + c is equal to 0 સાથે સરખાઈએ તો 2gx બરાબર શું મળશે? 2x. ચલો x કટ થઈ જશે. 2g બરાબર 2, g બરાબર 2 / 2 તો g is equal to 1. ઓકે ચલો 2fy is equal to -3y, y કટ, f બરાબર -3/2 મળી ગયો. ઓકે c બરાબર શું આપી દીધો છે? -3/4 આપી દીધું છે. હવે ત્રિજ્યા શોધવી છે તો ત્રિજ્યા માટે શું થશે? ત્રિજ્યા બરાબર r બરાબર √g² + f² - c. ચલો g એટલે કેટલા? તો -1 નો હોલ સ્ક્વેર -3/2 નો હોલ સ્ક્વેર અને -3/4. ઓકે અને માઇનસ જ છે ઓલરેડી. ક્લિયર? ચલો અહીંયા 1 નો હોલ સ્ક્વેર 1, 3 નો હોલ સ્ક્વેર 9, 4 2 નો હોલ સ્ક્વેર 4, માઇનસ નું પ્લસ થઈ જાય -3/4. હું કોમન 4 લઈ લઉં અહીંયા તો અહીંયા 4 લઈ લીધો. અહીંયા 4 મલ્ટીપ્લાય 1 × 4 4 + 9 + 3. ઓકે એટલે અહીંયા તમારું થશે 60 / 4 4 × 4 એટલે √4 ની વેલ્યુ કેટલી આવી જશે? 2. એટલે r આવશે 2 યુનિટ. ઓકે ક્લિયર? પ્લસ 2 યુનિટ આવે, માઇનસમાં ના આવે. ક્લિયર? ઓકે તો અને હવે કેન્દ્ર શોધવું છે. ચલો એનું મને કેન્દ્ર પણ કીધું છે તો કેન્દ્ર માટે તો વિદ્યાર્થી મિત્રો શું થાય? યાદ છે કેન્દ્ર બરાબર શું થશે? કેન્દ્ર બરાબર -g -f -m. g ની વેલ્યુ કેટલી? 1 -f ની વેલ્યુ -3/2 એટલે અહીંયા -1 અને 3/2 એનું કેન્દ્ર થશે. ક્લિયર? એકદમ ઈઝી એક્ઝામ્પલ હોય છે વિદ્યાર્થી મિત્રો, ફક્ત તમને સૂત્રો આવડવા જરૂરી છે. ક્લિયર? હવે લાસ્ટ એક્ઝામ્પલ ટેન્જન્ટ વાળો છે તો સેમ એ જ એક્ઝામ્પલ છે. પહેલા તમે શું કરશો? આ ઇક્વેશનને g શોધી નાખો, f શોધી નાખો અને c શોધી નાખો. ઓકે આ વસ્તુ મળી જશે. ચલો g બરાબર શું થશે? g બરાબર -2 થઈ જશે, f બરાબર 1 થઈ જશે અને c બરાબર 3. અહીંયા આ x1 અને y1 આપી દીધા છે. શું આપી દીધા છે? 1 અને -2. હવે ટેન્જન્ટ નું સૂત્ર લખી નાખો અને અભિલંબ એટલે કે નોર્મલ ટુ ધ સર્કલ નું સૂત્ર મૂકી દો, એની અંદર કિંમત મૂકી દો, આન્સર આવી જશે. ચલો આટલું હોમવર્ક આપું છું, ફક્ત આટલું તમને હોમવર્ક આપું છું. એ હોમવર્ક કરી એનો આન્સર જે છે એ કોમેન્ટ કરવાનો છે. ક્લિયર? તો આખું જે પેપર તમારું વિન્ટર 2023 નું પેપર જે છે, સોરી 22 નું જે પેપર છે, આખું અહીંયા મેં ફિનિશ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. દરેક એક્ઝામ્પલ આપણે અહીંયા જોયા છે. તો ખાસ ફરીથી તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે મેં 2 પેપર તમને જે સોલ્વ કરાયા છે આ બંને પાર્ટ તમારા પરફેક્ટલી જોઈ લેવાના છે અને એક્ઝામ્પલ ગણવા છે. અને એવા બીજા એક્ઝામ્પલ વિડીયો મૂકેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. વોટ્સઅપ ગ્રુપની અંદર આખી લિંકો શેર કરેલી છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું કે આનો આખો કોર્સ આની આખી પીડીએફ મેં અંદર કોર્સની અંદર મૂકેલી છે, જેની લિંક ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. સારી એવી તૈયારી કરી શકો, જીટીયુમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો અને તમારા ફ્રેન્ડ્સને પણ હેલ્પફુલ થઈ શકે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.